22મી જૂન 1983નો એ ગોજારો દિવસ આજે પણ હૈયાને હચમચાવી દે છે। જૂનાગઢની બાજુમાં આવેલું વંથલી તાલુકાનું શાહપુર ગામ, જ્યાં આ દિવસે એક ભયંકર જળ પ્રકોપની સ્થિતિ સર્જાઈ હતી, જેને લોકો આજે ભૂલી શકતા નથી। આજથી 41 વર્ષ પહેલાની આ વાત છે। સોરઠ પર આભ ફાટ્યું, જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણી। સોરઠ માથે અંદાજે 70 ઇંચ જેવો વરસાદ ખાબક્યો। સોરઠની મુખ્ય જીવાદોરી ઓજત સહિત કાળવો, ઉબેણ અને મતોવંતી ગાંડીતુર બની। પાણીનો કોઈ તાગ આવતો નહોતો, જેને લઈને શાહપુર ગામ પાણીમાં ગરકાવ થયું। નિરાધાર લોકોએ ઘરના છાપરે અને વૃક્ષ પર ચડીને 2 દિવસ વિતાવ્યા। શાહપુર ગામની રેલવે લાઇન સંપૂર્ણ નાશ પામી હતી। એટલું જ નહીં, સંદેશા વ્યવહાર તથા વીજ વ્યવહાર પણ સંપૂર્ણપણે ખોરવાઈ ગયા। ગામના રસ્તાઓ મૂળમાંથી ઉખડી ગયા હતા। એક બાજુ લોકોનો ત્રાહિમામ પોકાર અને બીજી બાજુ વરસાદનો માર। એક જ દિવસમાં 70 ઇંચ જેટલા વરસાદે શાહપુર ગામમાં આવેલી ગઢની રાંગ સુધી પાણી ભરી દીધા હતા। આખા ગામમાં અંદાજે 48 કલાક સુધી પાણી ભરાયેલું રહ્યું। આ ગોજારી ઘટનામાં સેંકડો લોકો અને અબોલ જીવોએ પોતાના જીવ ગુમાવ્યા। સેવાભાવી યુવાઓએ તરત બચાવ કામગીરી શરૂ કરી દીધી। પૂરમાં ફસાયેલા લોકોને દોરડા વડે બહાર કાઢી સલામત સ્થળે પહોંચાડવામાં આવ્યા। હોનારતની ઘટના